નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ વિદ્યાલય રાણા કંડોળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। આજે આપણે જે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં બેરોજગારી નામના પ્રકરણની ચર્ચા કરી રહ્યા છે, એમાં બેરોજગારીના કારણોની ચર્ચા છે એ આપણી ચાલી રહી છે દોસ્તો। છેલ્લે આપણે બેરોજગારીના 6 કારણોને જોયા। આજે આપણે કારણ નંબર 7 અને કારણ નંબર 8 ની ચર્ચા કરવાના છીએ। ખાસ ધ્યાન આપવાનું છે, બોર્ડની પરીક્ષામાં આખો પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછી શકાય એવો છે દોસ્તો, માટે ખાસ ધ્યાન આપવાનું છે। આપણે બેરોજગારીના કારણોની ચર્ચા કરી રહ્યા છે। આજે કારણ નંબર 7 અને કારણ નંબર 8 ની ચર્ચા કરવાના છે અને ડીપમાં ચર્ચા કરવાના છે। ખાસ ધ્યાન આપવાનું છે દોસ્તો। કારણ નંબર 7 આપણું એવું છે મિત્રો, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા। મુદ્દાને સમજતા પહેલા બે શબ્દને સમજી લઈએ। વારંવાર અર્થશાસ્ત્ર વિષયમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર આવા બે શબ્દો વારંવાર તમે સાંભળતા હશો, તો આપણને એવો સહજ પ્રશ્ન થાય કે આ જાહેર ક્ષેત્ર એટલે શું અને ખાનગી ક્ષેત્ર એટલે શું? એનો અર્થ પહેલા તો આપણે સમજી લઈએ। જાહેર ક્ષેત્ર મહત્વનો અર્થ છે દોસ્તો એનો। જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે શાસ્ત્રીય ભાષામાં જાહેર ક્ષેત્ર એટલે એવા ક્ષેત્રો કે જેનું સંચાલન અને વહીવટ સરકાર પોતે કરતી હોય તેને મિત્રો જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે। ખાસ યાદ રાખવાનું છે, જાહેર ક્ષેત્ર એટલે જેનું સંચાલન અને વહીવટ સરકાર પોતે કરે એને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે। અને બીજો શબ્દ તમે સાંભળતા હશો મિત્રો, ખાનગી ક્ષેત્ર। ખાનગી ક્ષેત્ર એટલે શું? તો ખાનગી શબ્દ જ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે। ખાનગી શબ્દ છે એ વ્યક્તિના અંગતપણાનો ઉલ્લેખ કરે છે। શાસ્ત્રીય ભાષામાં એક ખાનગી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેનું સંચાલન અને વહીવટ કોઈ વ્યક્તિ જે સરકાર હસ્તક નથી, કોઈ વ્યક્તિ કરતી હોય, કોઈ પેઢી કરતી હોય, કોઈ કંપની કરતી હોય, કોઈ સંસ્થા કરતી હોય, કોઈ પણ વ્યક્તિ કરી શકે એવું સંચાલન, એવું વહીવટ એક ક્ષેત્ર ધરાવતું હોય, એક ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે। સાવ સાદી ભાષામાં જેનું સંચાલન અને વહીવટ કોઈ ખાનગી વ્યક્તિ કરતી હોય, ખાનગી પેઢી કરતી હોય, ખાનગી કંપની કરતી હોય તેને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે। મિત્રો બે વ્યાખ્યા યાદ રાખવાની છે, આગળ પણ આ શબ્દો બે તમે સાંભળશો। હવે આપણે આપણા મુદ્દા તરફ જઈએ। જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા। બિનકાર્યક્ષમતા એટલે કાર્યક્ષમતામાં નિષ્ફળતા। ખાસ યાદ રાખજો, બિન શબ્દ આગળ લાગે છે કાર્યક્ષમતાની, કાર્યક્ષમતામાં નિષ્ફળતા। જે કાર્યક્ષમતા જે ક્ષેત્રમાં હોવી જોઈએ એ કાર્યક્ષમતા એ ક્ષેત્રમાં સફળ પુરવાર થતી નથી, એને બિનકાર્યક્ષમતા કહેવામાં આવે છે। ચાલો મિત્રો જોઈએ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા। હવે આઝાદી બાદનો જે સમયગાળો છે ને 1947 બાદનો, એમાં મનોમંથન બાદ 1950ની જે આયોજન પંચની રચના છે, 1951માં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત છે। આ બધું પંચવર્ષીય યોજના દ્વારા વિશ્વના કેટલાય દેશોનું અવલોકન કરી ભારત દેશને પણ સમજાણું કે ભાઈ આવી પંચવર્ષીય યોજના અને આયોજન પંચ દ્વારા રાષ્ટ્રના વિકાસને ટોચ ગતિએ લઈ જઈ શકીએ છીએ। આવા વિચાર બાદ 1951માં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ, રાઈટ। હવે આવી યોજનાઓની શરૂઆત થઈ ત્યારે આઝાદી બાદનો જે સમયગાળો હોય ને, થોડા વર્ષોનો સમયગાળો, 1991 પહેલાનો સમયગાળો ખાસ કહેવું હોય તો કહી શકાય, ત્યારે શું થયું દોસ્તો? તો કે ભાઈ રાષ્ટ્રએ છે ને જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્વ આપ્યું। એનો મતલબ એવો થાય કે રાષ્ટ્રને ખાનગી ક્ષેત્રના વિકાસ દ્વારા પણ રાષ્ટ્રનો વિકાસ સાધી શકાય આ વાત ઉપર શ્રદ્ધા ન હતી। મતલબ શું થયો કે રાષ્ટ્રએ આઝાદી બાદના સમયગાળામાં વધુને વધુ જાહેર ક્ષેત્રો વિકસાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરી સરકાર આ ક્ષેત્રને પોતે જ ચલાવે, જેથી નિષ્ફળતાનો સામનો ન કરવો પડે, રોજગારીનું સર્જન થાય અને રાષ્ટ્રના વિકાસને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરી શકાય, કરાવી શકાય, આવા પ્રયત્ન કરેલા છે। પણ આમાં દોસ્તો એક એ મિસ્ટેક થઈ ગઈ, એક એ ભૂલ થઈ ગઈ કે ખાનગી ક્ષેત્રના વિકાસની સાવ અવગણના જ કરવામાં આવી। કોઈ લોકોને શ્રદ્ધા નહોતી કે ખાનગી ક્ષેત્ર, જેને પ્રાઇવેટાઇઝેશન આપણે કહીએ છીએ, કે ખાનગી ક્ષેત્રના વિકાસ દ્વારા પણ રાષ્ટ્રનો વિકાસ કરી શકાય।
આ વાત ઉપર રાષ્ટ્રને શ્રદ્ધા ન હતી. માટે માત્ર અને માત્ર જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્વ પ્રાપ્ત થયું. જેના કારણે શું થયું? જાહેર ક્ષેત્રની સંખ્યા વધતી ગઈ. સતત જાહેર ક્ષેત્ર, સરકાર હસ્તકના ક્ષેત્રની સંખ્યા છે એ સતત વધતી ગઈ અને સંખ્યા વધતા એમાં રાષ્ટ્રનું મૂડીરોકાણ પણ વધ્યું. મિત્રો, જાહેર ક્ષેત્રનું વધુ મહત્વ, સંખ્યામાં વધારો, મૂડીરોકાણમાં વધારો. મતલબ સરકાર છે વધુ ને વધુ મૂડીરોકાણ છે એ જાહેર ક્ષેત્રમાં જ કરતી આપણને જોવા મળતી હતી શરૂઆતના સમયગાળામાં. અંદાજો કરતા જાહેર ક્ષેત્રની જે રોજગારી સર્જનમાં જે ફાળો હોવો જોઈએ ને દોસ્તો, એ ફાળામાં લગભગ નબળી કાર્યક્ષમતા પુરવાર થઈ છે. જે અંદાજો કર્યા હતા, ખાસ યાદ રાખજો મિત્રો કે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરાવી શકાશે, આવા અંદાજો હતા ને, આવા અંદાજોમાં લગભગ આપણે નિષ્ફળ ગયા છે. જેના કારણે શું થયું? ખાનગી ક્ષેત્રની એક બાજુ અવગણના, જાહેર ક્ષેત્રની નબળી કાર્યક્ષમતા, રાઈટ. જેના કારણે જે રોજગારીમાં વધારો થવો જોઈએ એ રોજગારીમાં વધારો થયો નહીં. પરિણામે શું થયું દોસ્તો? તો કે બેરોજગારીમાં વધારો થયો. લોકો વધુ ને વધુ બેરોજગાર બનતા ગયા. જાહેર ક્ષેત્રની નબળી કાર્યક્ષમતામાં કેટલી વાતો જવાબદાર છે દોસ્તો? સદાવાદ છે, ભ્રષ્ટાચાર છે, ઓછું કામ કરવાની નીતિ છે, પોતાનું ન હોવાની ભાવના છે. આમ પણ દોસ્તો પોતાનાપણાનો જે ભાવ ન આવે ને, મતલબ માલિકીપણાનો ભાવ ન હોય ને દોસ્તો, ત્યાં લોકોની એક માનસિકતા એવી બની ગઈ છે કે જ્યાં પોતાનું નથી ને, મતલબ માલિકીપણાનો ભાવ નથી ને, એમાં બહુ ધ્યાન ન દેવું. આવા કેટલાય કારણોસર જાહેર ક્ષેત્ર છે એ આપણું લગભગ નબળું પુરવાર થયું છે, કાર્યક્ષમતા એમની નબળી પુરવાર થઈ છે. જેના કારણે રોજગારી છે એ રોજગારીમાં જે વધારો થવો જોઈએ એ વધારો થયો નહીં. બેરોજગારીનો ઉપદ્રવ વધેલો આપણને જોવા મળે છે. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા. માત્ર ને માત્ર સરકારે એવી માનસિકતા બાંધી લીધી હતી કે જાહેર ક્ષેત્રનો જ માત્ર વિકાસ કરવો અને આ જાહેર ક્ષેત્રના વિકાસ પાછળ, આંધળી દોટ પાછળ જે ખરેખર રોજગારીનું સર્જન કરી શકે એવા ખાનગી ક્ષેત્ર ઉપર ગવર્મેન્ટે અંકુશ મૂકી દીધો હતો. જેના કારણે શું થયું? ખાનગી ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નહીં અને રોજગારીમાં વધારો થયો નહીં. અને સામે પક્ષે જેના ઉપર અખૂટ શ્રદ્ધા હતી એવું જાહેર ક્ષેત્ર આપણું નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે મિત્રો બેરોજગારીમાં વધારો થયેલો જોવા મળે છે, એમ કેવું હોય તો કહી શકાય. હવે આવા ખાનગી ક્ષેત્ર માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવ્યું, જેના કારણે જે રોજગારીની તકો ઊભી થઈ શકે એવું આ ખાનગી ક્ષેત્ર છે એના વિકાસની અવગણના થઈ અને બેરોજગારીમાં વધારો થયેલો જોવા મળે છે. મિત્રો, આ છે આપણું 7મું કારણ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. યાદ રાખવાનું છે ખાસ. એમ શા માટે ભાઈ આપણું જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમ પુરવાર થયું છે એના કારણોની આપણે ચર્ચા કરી છે. ખાસ ખાનગી ક્ષેત્રનો વિરોધ, અંકુશ, ઓછો વિકાસ ના કારણે પણ જાહેર ક્ષેત્ર છે એ જાહેર ક્ષેત્રમાં વધુ ને વધુ ગવર્મેન્ટે ધ્યાન આપ્યું અને ખાનગી ક્ષેત્રની અવગણના થઈ, પરિણામે બેરોજગારી સર્જાણી છે. હવે પછીનું મિત્રો આપણું 8મું કારણ છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કૃષિ ક્ષેત્ર આપણને બધાને ખ્યાલ છે મિત્રો, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. છેલ્લા કેટલાય અર્થતંત્રના આંકડાઓનું અવલોકન કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણી રાષ્ટ્રીય આવક છે ને, એ રાષ્ટ્રીય આવકમાં એવું એક સામાન્ય તારણ છે કે કોઈ પણ દેશ વિકાસના પંથે હોય ને ત્યારે એની રાષ્ટ્રીય આવકમાં એક નજીવો ફેરફાર થાય, એક સહજ ફેરફાર થાય. એ ફેરફાર કયો? તો કે એટલો ફેરફાર થાય કે રાષ્ટ્રની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં વ્યાવસાયિક માળખાના 3 પ્રકારો પૈકી, 3 પ્રકારો ક્યાં? ઉદ્યોગ, કૃષિ અને સેવા. આ વ્યાવસાયિક માળખામાં જે 3 પ્રકારો છે એ 3 પ્રકારોની જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એની ચર્ચા કરીએ તો ફરી એક તારણ સામાન્ય અર્થતંત્રમાં છે. એ તારણ એવું છે દોસ્તો, કોઈ રાષ્ટ્ર વિકાસના પંથે હોય ને તો એમ કહી શકાય કે એમની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે. ભારતની રાષ્ટ્રીય આવકમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. એમાં ભારતની વાત કરીએ દોસ્તો તો રાષ્ટ્રીય આવકમાં અત્યારે સૌથી વધુ ફાળો સેવા ક્ષેત્રનો છે મિત્રો. એટલે શું થયું
કે કૃષિ ક્ષેત્રનું મહત્વ રાષ્ટ્રીય આવકમાં ઘટ્યું, જ્યારે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે એ રાષ્ટ્રીય આવકમાં વધ્યું. મિત્રો, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા તમે જાણો છો. રાષ્ટ્રીય આવક એટલે શું? ફરી વખત રિપીટ કરું તો કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ દેશે પોતાની પાસેના ઉત્પાદનના સાધનો પૈકી મૂડી અને શ્રમનો ઉપયોગ કરીને જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યું છે એ ચીજવસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવાય છે. મિત્રો, યાદ રાખવાનું છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મોટા ભાગની વસ્તી ગામડામાં રહી છે. મિત્રો, હજી પણ ભારત દેશ છે એ વિશ્વની ટોપ જે અર્થતંત્રો છે, વિશ્વના ટોપ જે દેશો છે એના જે અર્થતંત્રો છે એ ટોપ 5માં ભારતનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. મિત્રો, કલ્પના કરો, રાષ્ટ્રનો વિકાસ ધીમે 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 ઉર્ધ્વગતિ તરફ જઈ જ રહ્યો છે, પણ એ વાત અહીં નોંધવી ઘટે. આજે પણ દોસ્તો કુલ વસ્તીના 49% લોકો કૃષિ ક્ષેત્ર ઉપર જ રોજગારી મેળવે છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ખાસ. અને ભારતની વસ્તી મોટા ભાગે ગામડામાં રહી છે. આજે પણ 68% જેટલી વસ્તી ગામડામાં રહી છે દોસ્તો. હવે ગામડામાં મૂળભૂત રીતે લોકોનો એક જ વ્યવસાય છે, મૂળભૂત રીતે મોટા ભાગે એ કૃષિ ક્ષેત્ર છે. અન્ય ક્ષેત્રોનો વિકાસ ગામડામાં ઓછો થયો છે. પણ આમે જો ગામડાની કૃષિ નબળી રહી જશે તો દોસ્તો બેરોજગારીમાં વધારો થશે. એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત કૃષિ પ્રધાન દેશ છે, મોટા ભાગની વસ્તી ગામડામાં રહી છે. 68% સમથિંગ તમારે સમજવાનું મિત્રો. હવે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, તેથી કૃષિ ક્ષેત્ર વધુ રોજગારી પૂરી પાડે તેવું આયોજનનો અભાવ જોવા મળ્યો. આ મોટા ભાગની વસ્તી છે એ કૃષિ ક્ષેત્ર ઉપર જ રોજગારી માટે આધાર રાખે છે. પણ હવે આપણું કૃષિ ક્ષેત્ર જો દોસ્તો નબળું હોય, આયોજન એમાં ઓછું હોય, ઓછા વિકાસ, કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર ઓછું ધ્યાન આપેલું હોય, તો એના પરિણામે શું થશે દોસ્તો? રાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્ર બધા લોકોને રોજગારી પૂરી પાડી શકે તેવી ક્ષમતા ધરાવતું નથી, જેના કારણે દોસ્તો બેરોજગારી સર્જાશે. ખાસ યાદ રાખવાનું છે. આવા નક્કર આયોજનનો અભાવ જોવા મળ્યો મિત્રો. યાદ રાખજો દોસ્તો, આર્થિક વિકાસ નીતિમાં પણ કૃષિ ક્ષેત્ર કરતા અન્ય વિકાસના ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું. આર્થિક વિકાસની જે નીતિ ભારતે ઘડી છે 1991ના જે જો દોસ્તો તમે જોઈ શકો છો, કૃષિ ક્ષેત્ર કરતા અન્ય ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ને વિશેષ ને વધારે મહત્વ આપવામાં આવ્યું, જેના કારણે દોસ્તો કૃષિ ક્ષેત્રના ઓછા વિકાસના કારણે બેરોજગારીનું સર્જન થયેલું જોવા મળે છે. કૃષિ ક્ષેત્રના વિકાસના ઓછા મહત્વના કારણે શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળે તેવું નક્કર આયોજન થયું નથી. આપણે જાણીએ છીએ દોસ્તો કે કૃષિ ક્ષેત્ર છે એ મોટા ભાગની વસ્તીને રોજગારી આપી શકે એટલી ક્ષમતા ધરાવતું નથી, પૂરા સમયની રોજગારી આપી શકે એટલી પણ ક્ષમતા ધરાવતું નથી. અને મોટા ભાગે તમે જોઈ શકો છો દોસ્તો, આપણી કૃષિ છે કોના ઉપર આધારિત છે? તો કે અવકાશ ઉપર. અવકાશીય ખેતી છે. સારો વરસાદ થાય, ઉત્પાદન સારું થાય, રોજગારી મળે. જો સારો વરસાદ ન થાય, સિંચાઈની સગવડ આપણી પાસે ઓછી છે, જેના કારણે રોજગારી પણ ઓછી અને લોકોની આવક પણ ઓછી, અર્થતંત્રમાં જે વિકાસની ગતિ છે એ પણ ઓછી. આ એક ક્રમિક આની ચેનલ રચાશે. ભાવાર્થ દોસ્તો આટલો જ અહીં કહેવાનો છે કે ભાઈ કૃષિ ક્ષેત્રના ઓછા મહત્વના કારણે શું થયું? તો કે આપણી કૃષિ છે એ લોકોને 12 મહિના આખા વર્ષ દરમિયાન રોજગારી પૂરી પાડી શકે એવી ક્ષમતા ધરાવતી નથી, જેના કારણે મિત્રો બેરોજગારી સર્જાતી જોવા મળે છે. યાદ રાખવાનું છે. હવે એક હરિયાળી ક્રાંતિ એવો શબ્દ આવે છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? 1968 બાદ જે ભારતના સુધારા થયા એમાં હરિયાળી ક્રાંતિનો સુધારો મહત્વનો છે દોસ્તો. હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા સમજી લ્યો. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે કૃષિ ક્ષેત્રમાં સંસ્થાનગત સુધારા અને ટેકનોલોજીકલી સુધારાના કારણે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં થયેલા અભૂતપૂર્વકના વધારાને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. અહીં હરિયાળી ક્રાંતિની પણ મર્યાદા દોસ્તો, હરિયાળી ક્રાંતિ એક પેકેજ છે. કરોડો રૂપિયાના ખર્ચે આ પેકેજ ડીલ થાય, રાઈટ? ખાસ સમજો, એ પાયલોટ પ્રોજેક્ટ સમયે હરિયાળી ક્રાંતિનો જ્યારે અમલ થયો રાષ્ટ્રમાં, કેન્દ્ર સરકારે સૌપ્રથમ તો પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે મૂક્યો હતો અમુક જ જિલ્લામાં, સૌપ્રથમ 7 જિલ્લામાં, ત્યારબાદ રાજ્યમાં, ત્યારબાદ મોટા ભાગના ભારતના રાજ્યમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ મિત્રો એની પાછળ કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરવું પડે. દરેક રાજ્યની આવી ક્ષમતા ન હતી.
ખાસ કરીને પંજાબ છે, હરિયાણા છે, આવા સમૃદ્ધ રાજ્યો છે, ત્યાં હરિયાળી ક્રાંતિનો વિકાસ થયો તો ત્યાં રોજગારી ઊભી થઈ. પણ બીજા જે રાજ્યો છે ત્યાં હરિયાળી ક્રાંતિ પેકેજ ડીલના કારણે એનો વિસ્તાર ન થયો, ફેલાવો ન થયો, તો ત્યાં રોજગારી ન ઊભી થઈ. પરિણામે શું થયું દોસ્તો, હરિયાળી ક્રાંતિએ પણ આવકની અસમાનતા સર્જી છે. એટલે કે હરિયાળી ક્રાંતિ પણ અમુક જ રાજ્ય પૂરતી સીમિત રહી છે, જેનો લાભ બધાને મળ્યો નથી. જેના કારણે શું થયું દોસ્તો, જે પૂરતા પ્રમાણમાં હરિયાળી ક્રાંતિ દ્વારા રોજગારીનું સર્જન કરવાની જે મહત્વાકાંક્ષા રાષ્ટ્રની હતી એ પૂરતી સાબિત થઈ નહીં, એમ મિત્રો કેવું હોય તો કહી શકાય છે. હવે કેટલાક કારણો છે. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ. મિત્રો આપણે બધા જાણીએ છીએ 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ 121.02 કરોડની વસ્તી ધરાવનારો દેશ છે મિત્રો, અને વર્ષ દરમિયાન 2.5% વસ્તી વૃદ્ધિનો દર છે. મિત્રો વિશ્વના કેટલા એવા દેશો છે, આપણે જે એક વર્ષની વસ્તી વધે ને, એક વર્ષમાં વસ્તી વધે ને, એમ વિશ્વના એવા કેટલાય દેશો છે કે ત્યાં આખી એ દેશની વસ્તી નથી. કલ્પના કરો જોઈએ. અને વસ્તી વધારો છે મિત્રો, એ વિકાસના ફળો ચોરી જનારો શત્રુ છે. અંધારી રાતનો શત્રુ કીધો છે. અંધારાના સમયે શત્રુ આપણા પર વાર કરે તો અંધારાનો લાભ લઈ અને શત્રુ આપણા પર હાવી બની જાય. આપણે સામો વળતો પ્રવાહ છે ને, પ્રહાર કરી શકતા નથી. જેના કારણે શું થાય દોસ્તો, શત્રુ છે આપણા પર હાવી બની જાય, આપણા પર વિજય પ્રાપ્ત કરે. મિત્રો અહીં નોંધવા જેવું છે, વસ્તી વધારો પણ ભારતમાં રાતોરાત વધ્યો છે. જેનો સામનો કરવો અત્યારે રાષ્ટ્ર માટે છે ને લગભગ અશક્ય સમાન છે. 121.02 કરોડની વસ્તી એટલે દોસ્તો આવડી મોટી રાષ્ટ્રનું વસ્તીનું નિભાવ રાષ્ટ્ર કેમ કરે? આ રાષ્ટ્રના વિકાસને અવરોધક એવું મુખ્ય પરિબળ છે. વિકાસના ફળો ચોરી જાય. મિત્રો કહેવાનો ભાવાર્થ એવો છે કે આવડી મોટી વસ્તી વધવાને કારણે કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ વધ્યું છે. પૂરતા પ્રમાણમાં રોજગારી કૃષિ ક્ષેત્ર આપી શકતું નથી વસ્તી વૃદ્ધિના ભારણને કારણે. કે અપૂરતી સિંચાઈની સગવડ પણ અપૂરતી જોવા મળે છે. મોટાભાગની જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થતી નથી, જેના કારણે અવકાશી ખેતીનું સર્જન થાય. વરસાદ પડે તો ખેતી થાય, નહીતર બેકાર રહેવું પડે. એક એ પણ કારણ છે. પછી કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, કૃષિ ધિરાણ આપવાની વાત છે. છેલ્લા કેટલાય વર્ષોમાં આ ક્ષેત્રે ભારતે ઘણા વધારા કર્યા છે દોસ્તો. કારણ કે ભારતનો ખેડૂત છે ને, એક એવું પહેલા વાક્ય બોલાતું દોસ્તો કે ભારતનો ખેડૂત દેવામાં જીવે છે. આમ તો એમ કહી શકાય, દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. એવી પરિસ્થિતિ અત્યારે નથી. ભારતનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે. ધીમે ધીમે એ પણ વિકાસ સાધી રહ્યો છે. રાઈટ, કૃષિ ક્ષેત્ર છે એનું વ્યવસાયીકરણ કરી રહ્યો છે. અત્યારે તમે જો મોટા ભાગે દોસ્તો, એક સમય એવો હતો કે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં માત્ર અનાજનું ઉત્પાદન જ થતું. આજે તમે જો જે રોકડિયા પાકો છે, જે આવક પ્રાપ્ત કરવા માટેના પાકો છે, એ રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું છે. ધીમે ધીમે કૃષિ ક્ષેત્ર સમૃદ્ધિ તરફ વધી રહ્યું છે, એમ મિત્રો કહી શકાય. પણ હવે હજી પણ કેટલાય ખેડૂતો એવા છે કે પાક વાવતા પહેલા એને ધિરાણની જરૂર પડે. રાઈટ, એટલે કે ધિરાણ હશે, એમની પાસે રકમ હશે તો જે બિયારણ ખરીદી શકશે, વાવી શકશે. એટલે કે પાક વાવતા પહેલા જ એમને કૃષિ ધિરાણની જરૂર પડશે દોસ્તો. માટે હજી પણ પૂરતા પ્રમાણમાં કૃષિ ધિરાણની અપૂરતી સગવડો છે. જેના કારણે દોસ્તો જે વ્યાજખોરો છે, શાહુકારો છે, આ શાહુકારોને વ્યાજખોરો પાસેથી ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતે લોન લેવી પડે છે, ઉછીના રૂપિયા લેવા પડે છે. જેના કારણે શું થાય દોસ્તો, વ્યાજના મોટા દરના કારણે મોટા ભાગે જે ખેડૂત છે વર્ષ દરમિયાન કમાય છે એ તો વ્યાજની ચૂકવણીમાં જ વપરાઈ જાય છે. એટલે કે સમગ્ર રીતે દેશે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરી રાષ્ટ્રના તમામ લોકોને ધિરાણ મળી શકે, રાષ્ટ્રના ખેડૂતોને ધિરાણ મળી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જેની અપૂરતી સગવડના કારણે બેરોજગારી સર્જાય છે. વરસાદની અનિશ્ચિતતા, વાત કરીએ એમ કૃષિ ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની સગવડો છે એ મોટા ભાગે સિંચાઈની સગવડો છે અત્યારે બહુ ઓછી છે. કુલ વસ્તીના 30 થી 35% ખેડૂતો છે એમને સિંચાઈની સગવડ મળે છે. બાકીના બધા લોકોને છે એ અવકાશી ખેતી, વરસાદ ઉપર આધાર રાખવો પડે છે. જેના કારણે પણ રોજગારીનું ઓછું સર્જન થાય છે. અન્ય આવા કેટલાક જોખમોના કારણે પણ રોજગારીનું ઓછું સર્જન થતું આપણને જોવા મળે છે. હવે દોસ્તો બીજી વાત આપણે એ કરી છે, ગ્રામ્ય ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્ર સિવાયના ઓછા જે બીજા ક્ષેત્ર છે, મતલબ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે, એમનો ઓછો વિકાસ થયેલો છે. ગામડું છે, ગામડામાં મોટા ભાગે કૃષિ જ હોય, ત્યાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો બહુ ઓછો વિકાસ થયેલો હોય. માટે બધું ભારણ કેના ઉપર જવાનું છે?
કૃષિ ક્ષેત્ર ઉપર દોસ્તો, જેના કારણે પણ બેરોજગારી સર્જાય છે એમ મિત્રો કહી શકાય. અને કૃષિ ક્ષેત્રની બે જાણીતી બેરોજગારી, મોસમી બેરોજગારી અને સાથે સાથે પ્રચ્છન્ન બેરોજગારી, આ બે બેરોજગારીનું સર્જન થાય છે. મિત્રો એમ કેવું હોય તો કહી શકાય છે મહત્વનો મુદ્દો છે આપણો કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. અહીં સૌથી મહત્વની વાતોમાં કારણો ખાસ યાદ રાખવાના છે. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ, મેં વાત કરી એમ દોસ્તો આની પહેલા પણ, મોટા ભાગની સમસ્યાના મૂળમાં વસ્તી વધારો જવાબદાર છે એમ મિત્રો કેવું હોય તો કહી શકાય. એની અસર કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર પણ પડે છે. બધા જ મુદ્દા જોવાના છે. અહીં બે વિધાન હું બોલ્યો તો એની પણ નોટ કરવાનું છે. વધતી વસ્તી એ રાષ્ટ્ર માટે ભારણ છે, એના માટેના બે વિધાનો છે. એ બે વિધાનો ક્યાં મિત્રો? કે ભાઈ વસ્તી વધારાને અંધારી રાતનો શત્રુ કહેવાય છે. એનું ખાસ નોટ કરજો, ધ્યાન રાખજો. કારણ કે જેવી રીતે શત્રુ, ફરી વખત રિપીટ કરું છું, રાતના અંધકારનો લાભ લઈ અને આપણા ઉપર વાર કરે અને અંધકારને કારણે આપણે સામો પ્રહાર કે વાર નથી કરી શકતા, એવી રીતે આવી બની રહ્યો છે વસ્તી વધારો. અને વસ્તી વધારો વિકાસના ફળો ચોરી જનારો શત્રુ છે. ખાસ એ પણ યાદ રાખજો, વસ્તી વધારો છે એ મોટા ભાગે વિકાસના ફળોને વહેંચી દે છે, જેના કારણે એક વ્યક્તિના ભાગમાં ઓછા ફળો, ઓછા લાભો મળે છે. એને પણ અહીં નોટ કરવાની વાત છે મિત્રો, યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે કારણ નંબર 9 અને કારણ નંબર 10 ની ચર્ચા કરીએ.